વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા સમા વિસ્તારમાં આવેલી ઉર્મી સ્કૂલ ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। શહેરમાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમો પ્રત્યે જનજાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સમા વિસ્તારમાં આવેલ ઉર્મી સ્કૂલ ખાતે એક વિશેષ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વડોદરા શહેરના પોલીસ કમિશનર તથા અધિક પોલીસ કમિશનરે ખાસ ઉપસ્થિત રહીને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો। કાર્યક્રમ દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને રોજ લાવવા લઈ જવાની જવાબદારી સંભાળતા રિક્ષા અને સ્કૂલ વાહન ચાલકોને માર્ગ સલામતી અંગે ખૂબ જ ઉપયોગી અને જીવંત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। વાહન ચલાવતી વખતે હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરવા, ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું અને ઓવર સ્પીડિંગથી બચવા જેવા મહત્વના નિયમો વિશે વિગતવાર સમજ આપવામાં આવી હતી। વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે। જો તેઓ અત્યારથી જ ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃત બનશે તો સુરક્ષિત સમાજનું નિર્માણ થશે। આ પ્રસંગે ટ્રાફિક શાખાના નાયબ પોલીસ કમિશનર G.I. વસાવા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ટ્રાફિક શિસ્તનું મહત્વ સમજાવ્યું હતું। શાળાના આચાર્ય, શિક્ષકો, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને વાહન ચાલકોએ આ કાર્યક્રમમાં હાજર રહીને ટ્રાફિક નિયમોના પાલન માટેના શપથ લીધા હતા। શાળા પરિવારે ટ્રાફિક પોલીસની આ સુંદર પહેલને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો। ભારતમાં દર 4 મિનિટે એક પરિવારને એવો ફોન આવે છે જે તેમનું આખું જીવન બદલી નાખે છે। અકસ્માતની એક ખબર સાંભળતા છે, કોઈના માથેથી પિતાનો હાથ છીનવાઈ જાય છે, તો કોઈનો એકનો એક દીકરો, ક્યાંક કોઈક દીકરીઓ સમય પહેલા જિંદગીથી વિદાય લે છે, તો વળી કોઈ નિર્દોષ બાળકો માતૃત્વની છાયા વિના મોટા થવા મજબૂર બને છે। ભારતમાં લગભગ 1,80,000 લોકોએ રોડ અકસ્માતોમાં પોતાનો જીવ ગુમાવ્યો। આપણા ગુજરાતમાં પણ આ આંકડો 8,000થી વધુ હતો અને આપણા વડોદરા શહેરે પણ 190થી વધુ નિર્દોષ જીવ ગુમાવ્યા। અને આ આંકડા તો ફક્ત વર્ષ 2024ના છે। આ દરેક આંકડા પાછળ છે એક તૂટેલો પરિવાર અને પસ્તાવો જે હંમેશા તેમની સાથે રહેશે। ત્યાં નોર્મલ સ્પીડ હોવી જોઈએ ને ઘણા બધા માણસો ત્યાંથી જ રોડ ક્રોસ કરતા હોય છે, તો એ વખતે બાઇકે મમ્મીને અડફેટે લીધી હતી અને સ્પીડમાં આવતી વખતે મમ્મી સીધી રીતે ચાલી રહ્યા હતા, એનું ધ્યાન બી ભટક્યું નહોતું, એ સીધી રીતે રોડ ક્રોસ કરતા હતા અને બાઇકની સ્પીડના લીધે મમ્મી ઓછામાં ઓછા 6 થી 8 ફૂટના ડિસ્ટન્સ પર ઉછળીને પડ્યા હતા। તો મારી બાઇક ઓન ધ સ્પોટ ગુજરી ગઈ, કારણ કે એમને હેડ ઇન્જરી બી થઈ હતી અને હોલ બોડીમાં એમને 20 થી 25 જગ્યાએ ઇન્જરી થઈ હતી। આ ફેટલ એક્સિડન્ટ થયો એમાં એમને ઘણી બધી ઇન્જરી થઈ હતી અને મને ઇનિશિયલી જ્યારે એક્સિડન્ટ થયો તે વખતે ડૉક્ટરોએ 72 કલાક માટે ક્રિટિકલ કીધું હતું। સમર વેકેશન પછી શાળા કોલેજો ફરીથી શરૂ થઈ ગયા છે અને વિદ્યાર્થીઓ પોતાના ક્લાસરૂમ એક્ટિવિટી માટે પરત ફરેલા છે। તેઓના સુરક્ષા માટે વડોદરા શહેર પોલીસ હર હંમેશા સતર્ક રહ્યું છે। આજે એક કાર્યક્રમમાં સ્કૂલના મેનેજમેન્ટ, સ્કૂલના શિક્ષકો, વાલીઓ, બસ ઓપરેટરો, ઓટો રિક્ષા અને ટેમ્પો ઓપરેટરો અને તમામ વિદ્યાર્થીઓને ભેગા કરી એમના સુરક્ષા અંગેને કેટલાક મુદ્દાઓની જે ચર્ચા કરી છે। આપણા પ્રયાસ છે કે ચિલ્ડ્રનની સુરક્ષા બની રહે તે માટે ચાઇલ્ડ સેન્ટ્રિક સિક્યુરિટી અરેન્જમેન્ટ કરવામાં આવે। તેના ભાગરૂપે સ્કૂલ દ્વારા ઓપરેટ કરતા તમામ બસ સુરક્ષા સંબંધિત ગેજેટ્સથી સુસજ્જિત અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ મુજબ ઓપરેટ કરે અને સાથે સાથે ટેમ્પો, ઓટો રિક્ષા ઓવરલોડિંગ ન કરે અને વાલીઓ જ્યારે બાળકોને છોડવા માટે આવે ટ્રિપલ સવારી, હેલ્મેટ વગર ફરવું એવા કિસ્સો ન બને, જેથી કરીને વડોદરા શહેરના દરેક બાળકનું સુરક્ષા બની રહે અને જ્યારે તેઓ સ્કૂલથી નીકળે એક જવાબદાર નાગરિક બનીને દેશ નિર્માણ પોતાના યોગદાન આપી શકે એવા આદર્શ નાગરિક બને તે દિશામાં આપણા પ્રયાસ કરી રહ્યા છીએ।